નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ભાગ 1 ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એનો આજે પાંચમો લેક્ચર પાર્ટ 5 એની અંદર 2.9 સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર ચેપ્ટર 1 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સુવાહક કોને કહેવાય, અવાહક કોને કહેવાય એના વિશે અભ્યાસ કરી ચૂક્યા. હવે અહીંયા આપણે સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર વિશેનો અભ્યાસ કરવાનો છે. એમાં સુવાહકો એ ગતિશીલ વિદ્યુતભાર વાહકો ધરાવશે. સુવાહકો ગતિશીલ વિદ્યુતભાર વાહકો ધરાવે છે. એમાં ધાત્વિક સુવાહકો લઈએ આપણે. ધાત્વિક સુવાહકમાં આ ગતિશીલ વિદ્યુતભાર વાહકો તરીકે ઇલેક્ટ્રોન હોય છે અને આ ઇલેક્ટ્રોન એ સુવાહકની અંદર બધે જ અસ્ત વ્યસ્ત ગતિ કરવા માટે મુક્ત હોય છે. ઇલેક્ટ્રોન સુવાહકની અંદર બધે જ અસ્ત વ્યસ્ત ગતિ કરવા માટે મુક્ત હોય છે. એટલે એને આપણે આવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન તરીકે ઓળખી શકીએ. પરંતુ અહીંયા આ ધાત્વિક સુવાહકની શરત એ છે કે આ ઇલેક્ટ્રોન સુવાહકની અંદર બધે જ અસ્તવ્યસ્ત ગતિ કરી શકશે, પરંતુ એ ધાતુની સપાટીને છોડીને બહાર જઈ શકતા નથી. આ બરાબર ધ્યાન રાખજો. હવે આવા સુવાહકની અંદર આ ઇલેક્ટ્રોન એ એની અંદર નિશ્ચિત સ્થાનોએ રહેલા ધન આયનો, જેને આપણે લેટિસ બિંદુ તરીકે ઓળખીએ છીએ, તો એ નિશ્ચિત સ્થાને રહેલા ધન આયનો અને ઇલેક્ટ્રોન સાથે અથડામણ અનુભવે છે. અને આવા ધાત્વિક સુવાહકને જ્યારે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો આ મુક્ત ઇલેક્ટ્રોન એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું બળ, વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું વિદ્યુત બળ F બરાબર Q × E, ઇલેક્ટ્રોન ઉપર લાગતું હોય તો E × E આપણે લખી શકીએ. એની અસર હેઠળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય છે. જો આપણે ઇલેક્ટ્રોલાઇટ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લઈએ તો એની અંદર વિદ્યુતભાર વાહકો તરીકે દ્રાવણના ધનાયન અને ઋણાયનો હોય છે. આની ઉપર બાહ્ય વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું વિદ્યુત બળ, ઇલેક્ટ્રિક ફોર્સ આપણે એને કહી શકીએ, વિદ્યુતીય બળ, અને એ વિદ્યુત દ્રાવણ જે રાસાયણિક દ્રવ્ય એની અંદર ભરેલું છે એને લીધે લાગતું રાસાયણિક બળ ની અસર હેઠળ એ વિદ્યુત ભારો એની અંદર જમા થતા હોય અથવા ગતિ કરતા હોય છે. પરંતુ અહીંયા આપણે માત્ર સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે આપણે આપણી જે ચર્ચા છે એ ધાત્વિક સુવાહકો પૂરતી મર્યાદિત રાખીશું. અને આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ વિશે એ આગળનું ચેપ્ટર, એ ત્રીજું ચેપ્ટર પ્રવાહ વિદ્યુત છે, એની અંદર આપણે એનો અભ્યાસ કરવાનો થશે. તો હવે આવા કોઈ ધાત્વિક સુવાહકને આપણે જ્યારે એના પર વિદ્યુત ભાર મૂકીએ અથવા એને કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એની સાથે કઈ વર્તણૂક એ અનુભવે છે એને લગતા કેટલાક અગત્યના મુદ્દાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, સુવાહકોના સ્થિત વિદ્યુત શાસ્ત્રને લગતા અગત્યના પરિણામો. એમાં પહેલું પરિણામ સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર એ હંમેશા શૂન્ય હોય છે.
તો અહીંયા આપણે જોઈએ કે ધારો કે આ કોઈ એક સુવાહક છે, આ સુવાહકની અંદર જેટલો ધન વિદ્યુત ભાર હોય છે એટલો જ ઋણ વિદ્યુત ભાર હોય છે. આ સુવાહક ઉપર આપણે બહારથી કોઈ વધારાનો વિદ્યુત ભાર મૂકેલો નથી કે સુવાહકને અત્યારે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં પણ મૂક્યો નથી. એટલે કે એની અંદર જેટલા ઇલેક્ટ્રોન હશે એટલા જ ન્યુક્લિયસની અંદર ધન વિદ્યુત ભાર એવા પ્રોટોન હોય છે. પ્રોટોન અને એની ફરતે જુદી જુદી કક્ષાઓમાં ફરતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, એટલે આનો ચોખ્ખો વિદ્યુત ભાર કેવો થશે? 0 થાય છે. એટલે અહીંયા આપણે લખી શકીએ Q સુવાહકની અંદર Q નેટ બરાબર 0. હવે વિદ્યુત ભાર જ નથી તો વિદ્યુત ક્ષેત્ર પણ કેવું થશે? 0 થાય છે. એટલે કે અંદરના દરેક બિંદુએ, આ બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? 0 થાય છે. હવે એ જ રીતે આપણે બીજું જોઈએ કે ધારો કે આવા સુવાહક પર બહારથી આપણે ધન વિદ્યુત ભાર વધારાનો મૂકીએ છીએ, તો પણ આપણે સાબિત કરવાનું કે એના અંદરના ભાગે સ્થિત વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? 0 હોય છે. એ બહારથી આવો વધારાનો વિદ્યુત ભાર મૂકવામાં આવે છે તો એ વધારાનો વિદ્યુત ભાર એ સુવાહકની સપાટી પર જ વિતરિત થઈ જાય છે, કારણ કે અહીંયા અંદરના જે વિદ્યુત ભારો છે એમાં બાહ્ય કક્ષામાં રહેલા વેલેન્સ ઇલેક્ટ્રોન અને આ ધન વિદ્યુત ભારો, એટલે કે અંદરના વિદ્યુત ભાર અને આ વિદ્યુત ભારને જો આપણે અંદર મૂકીશું તો એની બંને વચ્ચે કુલંબીય અપાકર્ષણ બળ લાગશે. એટલે અપાકર્ષણને લીધે આ જે વધારાનો વિદ્યુત ભાર આપણે સુવાહક પર મૂકીએ છીએ તો એની સપાટી પર આવીને ગોઠવાઈ જાય છે. એટલે અંદરનો ચોખ્ખો વિદ્યુત ભાર તો 0 રહેશે, તો એને અંદર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? 0 થાય છે. હવે ધારો કે આવા સુવાહકને આપણે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ, આપણું સુવાહક છે એને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ. આ વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ આપેલું છે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર જેને લીધે ઉત્પન્ન થાય છે એનો ધન વિદ્યુત ભાર અહીંયા, ઋણ વિદ્યુત ભાર અહીંયા હશે એવું આપણે ધારીએ છીએ, કારણ કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આપણને આપેલું છે. આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે E નોટ તરીકે લઈ લઈએ. હવે જ્યારે આ સુવાહકને, ધાત્વિક સુવાહકને આપણે આવા બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીશું એટલે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને લીધે એમાં રહેલા જે મુક્ત ઇલેક્ટ્રોન છે એના ઉપર આટલું વિદ્યુત બળ લાગશે. પરિણામે, અને ઇલેક્ટ્રોન ગતિ કરવા માટે મુક્ત હોય છે, પરિણામે ઇલેક્ટ્રોન એ આ બાજુ અહીંયા સપાટી પર આ સાઈડ ગોઠવાશે. જેટલા વિદ્યુત ભાર આ બાજુ આવશે એટલા જ ધન વિદ્યુત ભાર અહીંયા ખુલ્લા થશે આ સપાટી પર. જેમ જેમ અહીંયા ઋણ વિદ્યુત ભાર આવતા જશે એમ અહીંયા એટલા જ વધારે ધન વિદ્યુત ભાર ખુલ્લા થશે. પરિણામે સુવાહકની અંદર, એટલે અહીંયા આને આપણે અંદર બતાવી દઈએ આ રીતે સપાટી પર, અંદરની સપાટી પર, એ જ રીતે આ અહીંયા અંદરની સપાટી પર અંદરના વિદ્યુત ભાર છે. વિદ્યુત ભાર અહીંયા આ રીતે જમા થશે ત્યારે એની અંદર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં, કારણ કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? ધન વિદ્યુત ભાર થી ઋણ વિદ્યુત ભાર તરફ. એટલે આ અંદર એક નવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે, એને આપણે E' કહી દઈએ. હવે આ E' અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 નું મૂલ્ય સમાન થાય ત્યારે આ વિદ્યુત ભાર જે આ બાજુ ઇલેક્ટ્રોન જમા થતા હતા, એટલે કે વિદ્યુત ભારો ગતિ કરીને અહીંયા આવતા હતા, એક વિદ્યુત ભારની ગતિ અટકી જાય છે. એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને સુવાહકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ છે. પરિણામે વિદ્યુત ભારોની ગતિ અટકી જાય છે, એટલે કે વિદ્યુત ભારો હવે આ સપાટી ઉપર સ્થિર થઈ જાય છે. તો અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? જો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E નેટ લઈએ તો એ E'
માઇનસ E0 અથવા E0 માઇનસ E ડેશ બંનેના મૂલ્યો સમાન છે એટલે E નેટ કેટલું થશે 0. એટલે આમ પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ આ સુવાહકની અંદર દરેક બિંદુએ કેવું થશે 0 થાય છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો છે એને લીધે અંદરનું વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન થાય છે, પરંતુ આ બંને વિદ્યુત ક્ષેત્રો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એની પરિણામી અસર કેવી થાય છે શૂન્ય થાય છે. એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર અહીંયા 0 થાય છે. એટલે આમ સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય છે. પછી એના ઉપર આપણે કોઈ વિદ્યુત ભાર ન મૂક્યો હોય તો પણ એનું વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં 0 હોય. બાહ્ય વિદ્યુત ભાર મૂકીએ આપણે તો પણ એનું વિદ્યુત ક્ષેત્ર 0 હશે. સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો પણ એના અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર એ હંમેશા શૂન્ય હોય છે. તો તમને આ પહેલો મુદ્દો એનો સમજાઈ ગયો હશે. નેક્સ્ટ બીજો મુદ્દો હવે આપણે જોઈએ છીએ. બીજો મુદ્દો આપણને આપેલો કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર એ સપાટીને દરેક બિંદુએ લંબ હોય છે. બીજો મુદ્દો વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર એ સપાટીને લંબ રૂપે હોય છે અથવા સપાટીને લંબ દિશાએ હોય છે. સપાટીને દરેક બિંદુએ લંબ હોય છે એવું આપણે અહીંયા સાબિત કરવાનું છે. સમજીએ અહીંયા આપણે કે ધારો કે આપણી જોડે એક સુવાહક છે, એના ઉપર આ વધારાનો આપણે ધન વિદ્યુત ભાર મૂકીએ તો એ સપાટી પર જ જશે. કારણ કે અહીંયા આપણે સુવાહકના સ્થિત વિદ્યુત શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ. એના અંદરના બિંદુએ દરેક બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ શૂન્ય હોય છે. હવે આપણે સાબિત એ કરવાનું છે કે આ સપાટી પર મૂકેલા વિદ્યુત ભારને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર એ એના દરેક બિંદુએ સપાટીને લંબ રૂપે હોય છે. આ ખૂણો કે આ ખૂણો એ π/2 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 થાય એવું આપણે સાબિત કરવાનું છે. હવે આપણે અગાઉ જોઈએ પ્રમાણે કે જો કોઈ સુવાહકમાં વિદ્યુત ભાર મૂકવામાં આવે તો એની સપાટી પર ગોઠવાઈ જાય છે અને એને લીધે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એ વિદ્યુત ક્ષેત્ર અને આંતરિક વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ હોય ત્યારે વિદ્યુત ભારોની ગતિ અટકી જાય છે. એટલે કે વિદ્યુત ભારો સ્થિર હોય છે. હવે આપણે વિચારીએ કે ધારો કે વિદ્યુત ક્ષેત્ર એ આપેલ સુવાહકની સપાટીના દરેક બિંદુએ એને લંબ રૂપે ન હોય એવું આપણે અહીંયા ધારી લઈએ છીએ. જો વિદ્યુત ક્ષેત્ર સુવાહકની સપાટીના દરેક બિંદુએ સપાટીને લંબ રૂપે ન હોય તો તેની સપાટીને સમાંતર વિદ્યુત ક્ષેત્રનો કંઈક ઘટક મળે. અહીંયા વિચારીએ બીજી આકૃતિ દોરીને આપણે
ધારો કે વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબરૂપે ને આપણે બીજી કોઈ દિશામાં લઈએ. વિદ્યુત ક્ષેત્રે સપાટીનો જે સમાંતર ઘટક હોય એની સાથે ધારો કે થીટા ખૂણે છે, આ ઈ છે. તો ઈ ના આપણે બે ઘટકો લઈએ તો એની સપાટીને સમાંતર ઘટક ઈ cos થીટા મળે અને આ બાજુ આપણને એનો સપાટીને લંબ ઘટક ઈ sin થીટા મળે. હવે બરાબર સમજવાનું છે કે ઈ cos થીટા જે વિદ્યુત ક્ષેત્રની સુવાહકની સપાટીને સમાંતર વિદ્યુત ક્ષેત્રનો જે ઈ cos થીટા ઘટક સમાંતર ઘટક આપણને મળે છે એને લીધે આ એની ઉપર જે વિદ્યુત ભાર છે એના ઉપર F બરાબર Q into E પ્રમાણે કંઈક વિદ્યુત બળ લાગશે અને એ બળની અસર હેઠળ આ વિદ્યુત ભાર એ ગતિ કરશે. બળ લાગશે પરિણામે ગતિ કરે એટલે કે વિદ્યુત ભાર અહીંયા ગતિ કરે છે. હવે આગળ આપણે પહેલા મુદ્દાની અંદર જોયું કે વિદ્યુત ભારોની ગતિ અટકી જાય છે, વિદ્યુત ભારો સ્થિર થઈ જાય છે. વિદ્યુત ભારો એ સ્થિર હોય છે સપાટી પર, ગતિ કરતા નથી. હવે જો ગતિ કરતા ન હોય તો એનો મતલબ અહીંયા આપણે જે લખ્યું સપાટીને લંબરૂપે ન હોય તો એની સપાટીને સમાંતર વિદ્યુત ક્ષેત્રનો કંઈક ઘટક મળે. આ અશૂન્ય એવો ઘટક છે, કંઈક એનું મૂલ્ય મળે છે અને એને લીધે વિદ્યુત ભાર એની અસર હેઠળ એ ગતિ કરે છે. હવે જો એ ગતિ કરે તો આ ખોટું ઉપર કે વિદ્યુત ભારો સ્થિર હોય. સ્થિર વિદ્યુત શાસ્ત્ર છે એટલે વિદ્યુત ભારો તો સપાટી પર કેવા હોય? સ્થિર હોય. એનો મતલબ કે આ ઈ cos થીટા નું મૂલ્ય કેવું થવું જોઈએ? 0 થવું જોઈએ. અને આ 0 થાય એમાં વિદ્યુત ક્ષેત્ર ઈ, કારણ કે આપણે વિદ્યુત ભાર મૂકીએ છીએ એટલે વિદ્યુત ક્ષેત્ર તો એ હોય જ છે. વિદ્યુત ભાર હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર હોય જ. અંદરના ભાગે વિદ્યુત ક્ષેત્ર 0 છે, આપણે આ બહારના ભાગની વાત કરીએ છીએ એટલે ઈ 0 ના હોય તો 0 શું હોઈ શકે? cos થીટા 0 હોઈ શકે. અને cos થીટા 0 ક્યારે હોય તો થીટા કેટલો હોય તો થીટા કેટલો થશે? 90 થશે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર એ સપાટીના દરેક બિંદુએ એ સપાટીને લંબ રૂપે હોવો જોઈએ. એટલે એ વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને દરેક બિંદુએ શું થશે? લંબ રૂપે થાય છે. અહીંયા આપ્યું છે એ પ્રમાણે ખ્યાલ આવી ગયો? આ આપણને મળે નહીં. એટલે આપણી ધારણા જે છે કે લંબ રૂપે ન હોય તો લંબ રૂપે ન હોય એ રીતે આપણે ધારીએ છીએ તો એમાં આપણને વિદ્યુત ભારની ગતિ મળે છે, જે શક્ય નથી. વિદ્યુત ભાર ગતિ કરે ને એનો મતલબ એ લંબ રૂપે હોવું જોઈએ. એટલે વિદ્યુત ક્ષેત્ર એ સપાટીને લંબ રૂપે હોય એમ આપણે કહી શકીએ છીએ. તો આ રીતે આપણે બીજો મુદ્દો એ સમજી શકીએ છીએ. ત્યારબાદ ત્રીજો મુદ્દો જોઈએ આપણે. ત્યારબાદ ત્રીજો મુદ્દો વિદ્યાર્થી મિત્રો કે સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુત ભાર હોઈ શકે નહીં. એ આપણે સમજવાનું છે. અહીંયા ધારો કે આપણે આ એક સુવાહક લઈએ છીએ. આ સુવાહક ના અંદરના ભાગમાં કોઈ વધારાનો વિદ્યુત ભાર હોઈ શકે નહીં, એટલે કે સપાટી પર જ હોય એવું આપણે અહીંયા સાબિત કરવાનું છે. તો એ સમજવા માટે અહીંયા આપણે અગાઉ પહેલો મુદ્દો જે જોયો એ પ્રમાણે કે સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુએ કેવું હોય છે? શૂન્ય હોય છે. અંદરના ભાગમાં શૂન્ય હોય. હવે અહીંયા આપણે સુવાહકની સપાટીની ખૂબ જ નજીક, સુવાહકની સપાટીની ખૂબ જ નજીક અંદરના ભાગે એક ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ. જૂના સિલેબસની બુકમાં આ મુદ્દો આ રીતે આપણને સમજાવેલો છે. તો આ સપાટીની તદ્દન નજીક સુવાહકની સપાટીની તદ્દન નજીક અંદરના ભાગે એક ગાઉસિયન પૃષ્ઠ વિચારો. આપણે ગાઉસના નિયમનો અહીંયા ઉપયોગ કરવો છે.
તો આ પૃષ્ઠ પરના દરેક બિંદુએ ગાઉસિયન પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈ કેટલું હોય 0. પહેલા મુદ્દા પ્રમાણે લખી શકીએ, કારણ કે પૃષ્ઠ આપણે ક્યાં વિચાર્યું છે? ગાઉસિયન પૃષ્ઠ એ આપેલ સુવાહકની સપાટીની ખૂબ જ નજીક અંદરના ભાગે વિચાર્યું. અંદરના ભાગે તો વિદ્યુત ક્ષેત્ર કેવું હોય વિદ્યાર્થી મિત્રો? 0 હોય. એટલે પૃષ્ઠ પરના દરેક બિંદુએ પર વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? 0 થાય છે. હવે ગાઉસના નિયમનો આપણે ઉપયોગ કરીએ તો સંકલન E ઇન્ટુ dA, અથવા આપણે આને આમ પણ લખી શકીએ સંકલન E ઇન્ટુ ds. ક્ષેત્રફળ માટે dA અને ds બંને લખી શકાય. ઇઝ ઇક્વલ ટુ q બાય એપ્સિલોન નોટ, અથવા ફ્લક્સ ફાઈ પણ કહીએ છીએ. તો હવે અહીંયા આના પરથી આપણે જોઈએ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 છે, અને વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો q બાય એપ્સિલોન નોટ બરાબર 0 થશે. એટલે કે અંદરના ભાગે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ પણ કેવું થશે? 0 થશે. એમ પણ આપણે લખી શકીએ ફ્લક્સ પણ કેવું થશે? 0 થાય. એટલે આના ઉપરથી અથવા વિદ્યુત ક્ષેત્ર 0 છે એટલે q બાય એપ્સિલોન નોટ બરાબર 0. તો q બરાબર આ બંનેનો ગુણાકાર એ શું થશે? 0 થશે. એટલે આ પૃષ્ઠની અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર કેવો હોય? 0 હોય. એટલે કે વધારાનો વિદ્યુત ભાર આપણે મૂકીએ તો એ ક્યાં જાય છે? આપણે અગાઉ જોઈએ પ્રમાણે એની સપાટી પર ગોઠવાઈ જશે. અંદર વિદ્યુત ભાર રહેતો નથી, કારણ કે વિદ્યુત ક્ષેત્ર 0, તો એના દ્વારા ઘેરાયેલો વિદ્યુત ભાર એટલે કે સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુત ભાર હોઈ શકે નહીં. વિદ્યુત ભાર કેટલો થશે? 0 થાય છે. તો આ રીતે આ મુદ્દો આપણે સમજી શકીએ છીએ. ચોથો અગત્યનો મુદ્દો જોઈએ આપણે. સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને અંદરના ભાગમાં એનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું હોય છે. તો એ સમજીએ. ધારો કે આપણો સુવાહક છે. આપણે પહેલા કે બીજા મુદ્દા ઉપરથી સાબિત કર્યું કે પહેલા મુદ્દામાં આપણને આપેલું કે સુવાહકની અંદરના ભાગે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0 હોય. દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અહીંયા આપણે 0 લઈએ છીએ. બહારના ભાગે આ રીતનો ધન વિદ્યુત ભાર જોઈએ સપાટી પર. તો હવે અહીંયા આપણે સાબિત કરવાનું છે કે સમગ્ર કદમાં, સુવાહકના સમગ્ર કદમાં અંદરના ભાગે સ્થિત વિદ્યુત સ્થિતિમાન નું મૂલ્ય અચળ હોય છે, અને એનું મૂલ્ય સપાટી પર જે વિદ્યુત ભાર છે એને લીધે ઉત્પન્ન થતા વિદ્યુત સ્થિતિમાનના મૂલ્ય જેટલું હોય છે. તો અહીંયા આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ લઈએ કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર -dv બાય dx અથવા dl આપણે લખી શકીએ. તો આના ઉપરથી સીધું જ આપણને સમજાઈ જશે કે E બરાબર -dv બાય dl. એમાં અંદરના ભાગે વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો અહીંયા dv બરાબર -e into dl લઈએ, પરંતુ E નું મૂલ્ય 0 હોવાથી dv વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 થાય છે. એટલે કે અંદરના કોઈ પણ આપણે આ P બિંદુ આગળ, P અને Q બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવીએ તો એ આપણને કેટલો મળશે? 0 મળે છે. આ અહીંયા લઈએ અને આ સપાટી પર લઈએ તો પણ અહીંયા બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો મળશે? 0 મળે છે. એટલે અહીંયા સીધું જ આપણને ખ્યાલ આવે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે ફેરફાર, વિકલન આપેલું છે અહીંયા આપણને, એ 0 હોય તો V જે આપણને આપેલો છે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સુવાહકના અંદરના ભાગમાં દરેક બિંદુએ V નું મૂલ્ય કેવું થશે? અચળ, કારણ કે અચળનું વિકલન કેટલું થાય? 0 થશે. એટલે V અહીંયા શું થશે? અચળ થશે. V નું મૂલ્ય અચળ થશે. એટલે અહીંયા સપાટી ઉપર વિદ્યુત ભાર છે
અને એને લીધે એનું જે વિદ્યુત સ્થિતિમાન હશે એટલું જ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય અંદરના દરેક બિંદુએ હશે, કારણ કે અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોવાથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો થાય છે 0, અને તફાવત 0 હોય તો દરેક બિંદુ આગળ v કેવો થશે અચળ થાય છે. અચળ એટલે સમાન મૂલ્ય, જેટલું સપાટી પર હશે એટલું જ અહીંયા રહે છે, એટલે કે અંદરના ભાગે હોય છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર 0 છે એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કઈ કાર્ય કરવું પડતું નથી, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય મળશે. v અંદરના દરેક બિંદુએ કેવું રહેશે અચળ રહેશે, અને સપાટી પરના વિદ્યુત ભાર ને લીધે ઉત્પન્ન થતા વિદ્યુત સ્થિતિમાનના મૂલ્ય જેટલું જ હોય છે. ચેપ્ટર 1 માં પણ આપણે કવચ લઈએ તો અનંત અંતરેથી વિદ્યુત ભારને કવચની સપાટી પર લાવવા માટે કંઈક કાર્ય કરવું પડે, પરંતુ અંદરના બિંદુએ કઈ કાર્ય કરવું પડતું નથી, કારણ કે દરેક જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે અચળ રહે છે. એ રીતે અહીં આપણે સમજી શકીએ છીએ. ત્યારબાદ આગળનો મુદ્દો જોઈએ. ત્યારબાદ પાંચમો મુદ્દો, વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા બાય એપ્સિલોન નોટ ઇન્ટુ n કેરેટ હોય છે એવું આપણે સાબિત કરવાનું છે, સમજવાનું છે. તો અહીંયા આપણે આ એક સુવાહક લઈ લઈએ છીએ. સુવાહકની સપાટી પર આ ધન વિદ્યુત ભાર લઈએ. સુવાહકની સપાટીની અંદરના દરેક ભાગે એટલે કે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય એવું આપણે ઉપર જોઈ લીધું છે. હવે અહીંયા આપણે એક નાની પિલ બોક્સ અથવા એક નાનું નળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ છીએ. તે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ એક ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ, નળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ છીએ. તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નળાકાર અથવા નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ વિચારો કે જેનો અડધો ભાગ પૃષ્ઠની અંદર અને બાકીનો અડધો ભાગ પૃષ્ઠની સપાટીની બહાર છે. આપણે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નાની પિલ બોક્સ અથવા નળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ છીએ કે જેનો અડધો ભાગ એ પૃષ્ઠની બહાર હોય અને અડધો ભાગ એ પૃષ્ઠની અંદર હોય. આ સપાટીનું ક્ષેત્રફળ ધારો કે અહીંયા આપણે ds લઈ લઈએ. ds લઈ શકાય, a પણ લઈ શકીએ આપણે. હવે અહીંયા જે બીજો મુદ્દો આપણને આપેલો છે કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા સપાટીના દરેક બિંદુએ લંબ રૂપે હોય છે, એટલે વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપણને આ દિશામાં મળશે. અહીંયા આ વિદ્યુત ક્ષેત્રની દિશા. બીજું મિત્રો અહીંયા વિચારો કે અહીંયા આપણે જે આ ક્ષેત્રફળ લઈએ છીએ આરસીનું, એ ક્ષેત્રફળ નો ક્ષેત્રફળ સદિશ એ પણ સપાટીને લંબરૂપે બહારની દિશામાં હોય, એટલે આ ક્ષેત્રફળ સદિશ એ અથવા ds પણ લઈ શકીએ, એ પણ આપણને બહારની દિશામાં મળશે. હવે આ જે ભાગ છે આટલો ભાગ, આને આપણે ડોટ ડોટ વડે બતાવીએ છીએ અંદરનો ભાગ. તો અંદરના ભાગ માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે 0, કારણ કે સુવાહકની અંદર દરેક ભાગે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય 0, એટલે આટલો નળાકારીય ગાઉસિયન પૃષ્ઠનો આટલો અંદરનો ભાગ છે એમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે 0 છે. બીજું અહીંયા આપણે સમજવાનું છે કે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા, વિદ્યુત ક્ષેત્રનો સદિશ E અને ક્ષેત્રફળ સદિશ ds અથવા a બંને પરસ્પર સમાંતર છે.
એક જ દિશામાં છે અને એક જ દિશામાં હોય તો એમની વચ્ચેનો ખૂણો થીટા એ 0 થશે. આ આપણને ખ્યાલ આવી ગયો. હવે અહીંયા ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું છે તો ગાઉસના નિયમ પ્રમાણે E ઇન્ટુ, હવે અહીંયા જે પૃષ્ઠ આપણને આપેલું છે એના નાના નાના આપણે ખંડ લઈ લઈએ અને એ કોઈ એક ખંડનું ક્ષેત્રફળ ds ડેશ કહીએ ઇઝ ઇક્વલ ટુ q બાય એપ્સિલોન નોટ. q એટલે અહીંયા આપણે આ નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ છીએ એની અંદર આવતો સપાટીની બહારનો જે વિદ્યુતભાર છે આટલો, આની અંદર જે વિદ્યુતભાર છે એ આપણે q લઈએ છીએ. જે આપણે પૃષ્ઠ વિચાર્યું છે એને દ્વારા ઘેરાયેલો વિદ્યુતભાર એ ગાઉસનો નિયમ છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય અચળ છે એટલે E ને આપણે બહાર કાઢી દઈએ અથવા આપણે આમ લખી શકીએ પહેલા કે સંકલન E ds આ પણ સદિશ થશે cos થીટા, થીટાનું મૂલ્ય 0 છે, q બાય એપ્સિલોન નોટ એટલે સંકલન E ds ડેશ q બાય એપ્સિલોન નોટ. કારણ કે cos 0 ની કિંમત કેટલી લઈએ છીએ આપણે 1 લઈએ છીએ. E ને બહાર કાઢી દઈએ, E અચળ છે તો E ને બહાર કાઢી દઈએ તો સંકલન ds ડેશ બરાબર q બાય એપ્સિલોન નોટ. ds ડેશ એટલે આ નાના નાના ખંડ આપણે આના લીધા એને ભેગું કરીએ તો એનું પરિણામી ક્ષેત્રફળનું મૂલ્ય કેપિટલ A અથવા અહીંયા આપણે ds કીધું છે તો ds જેટલું થશે q બાય એપ્સિલોન નોટ. હવે ધારો કે આ ગાઉસિયન પૃષ્ઠ દ્વારા જે ઘેરાયેલો વિદ્યુતભાર છે એની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એ સિગ્મા હોય તો સિગ્મા બરાબર q અપોન a, એની જગ્યાએ અહીંયા આપણે ds લઈશું તો q બરાબર સિગ્મા ઇન્ટુ ds થશે. કિંમત મૂકી દઈએ E ds સિગ્મા ઇન્ટુ ds બાય એપ્સિલોન નોટ આ ઉડી જશે તો આપણને E સિગ્મા બાય એપ્સિલોન નોટ મળશે. સદિશ સ્વરૂપે દર્શાવો તો આ સદિશ ઇન્ટુ અહીંયા n કેરેટ આપણે જે સાબિત કરવું હતું એ મળે છે. એ જ્યાં n કેરેટ a અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબરૂપે આપણે લઈએ છીએ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો એકમ સદિશ દર્શાવે છે. તો આ રીતે આપણે વિદ્યુતભારી સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર હંમેશા E બરાબર સિગ્મા બાય એપ્સિલોન નોટ ઇન્ટુ n કેરેટ જેટલું હોય છે સાબિત કરી શકીએ છીએ. તમને આમાં બરાબર સમજાઈ ગયું હશે. ત્યારબાદ લાસ્ટ 6 નંબરનો મુદ્દો જોઈએ, સ્થિત વિદ્યુત શિલ્ડિંગ એટલે શું? વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે જ્યારે કોઈ ધાત્વિક સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ન મૂકેલો હોય કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે કે એની સપાટી પર વિદ્યુતભાર મૂકેલો હોય ત્યારે એની અંદરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય છે. ધારો કે આપણે આ એક સુવાહક લઈએ છીએ, સુવાહકની સપાટી પર વિદ્યુતભાર મૂક્યો હોય અથવા સુવાહકને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું હોય તો પણ સપાટીના અંદરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? શૂન્ય હોય છે. હવે આવા સુવાહકને અંદર આપણે એક બખોલની રચના કરીએ, કેવિટી કહેવાય એને, તો એ બખોલની અંદર પણ વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? 0 થશે. અહીંયા આપણે વિચારીએ કે આ એક આપણે સુવાહકની અંદર એક બખોલની રચના કરીએ છીએ, કેવિટી પણ આને કહીએ. તો અહીંયા તો વિદ્યુત ક્ષેત્ર 0 છે, અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? શૂન્ય હોય છે. જો આ બખોલની સપાટીની તદ્દન નજીક અને સુવાહકની અંદર આપણે એક ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ તો એ પૃષ્ઠ પરના દરેક બિંદુએ પણ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? શૂન્ય હોય છે. કારણ કે આપણે જે ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું છે
એ સપાટીની અંદરના ભાગે છે. બખોલની સપાટીની નજીક અને સુવાહકની સપાટીના અંદરના ભાગે. પરંતુ સુવાહકની સપાટીના અંદરના ભાગે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાથી બખોલની અંદર પણ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? શૂન્ય થાય છે. આથી બખોલની સપાટી પરનો કુલ વિદ્યુત ભાર પણ કેવો થશે? 0 થશે. કુલ વિદ્યુત ભાર શૂન્ય હોય તો ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ એટલે સીધું જ આપણને મળી જાય. ઈ કેવું થશે? 0 થશે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર અંદર શૂન્ય હોય છે. એટલે આ જે ભાગ અહીંયા આપણને આપેલો છે એ સુવાહકની સપાટી પર આપણે બહારથી વિદ્યુત ભાર મૂકીએ કે સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ એનાથી સુરક્ષિત હોય છે. એની અસર બખોલની અંદર થતી નથી. કારણ કે બખોલની અંદર કે સુવાહકની સપાટીના અંદરના ભાગે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાથી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કે બહાર જે વિદ્યુત ભાર મૂકીએ છીએ, કારણ કે વિદ્યુત ભાર આપણે આના પર વધારાનો મૂકીશું તો એ સપાટી પર જ ગોઠવાશે, તો એનાથી આ ભાગ રક્ષાયેલો છે, શિલ્ડેડ છે એમ આપણે કહી શકીએ. એને જ આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક સ્થિત વિદ્યુત શિલ્ડિંગ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે આપેલું કે સુવાહકની બહાર ગમે તે વિદ્યુત ભાર કે વિદ્યુત ક્ષેત્ર હોય, સપાટીની બહાર ગમે તે વિદ્યુત ભાર કે વિદ્યુત ક્ષેત્ર હોય, સુવાહકની અંદરની બખોલ બહારની વિદ્યુત અસરોથી હંમેશા શિલ્ડેડ રહે છે. સુવાહકની અંદર આપણે એક નાનું કાણું પાડીએ છીએ, બખોલ કહીએ છીએ, કેવિટી, તો એ અંદરના ભાગે હોવાથી એ બહારની જે વિદ્યુત અસરો છે એનાથી સુરક્ષિત છે, શિલ્ડેડ છે. એટલે બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય અને આને જ આ ઘટનાને આપણે સ્થિત વિદ્યુત શિલ્ડિંગ તરીકે ઓળખીએ છીએ. એનું બીજું ઉદાહરણ જૂની ટેક્સ્ટબુકમાં આપણને આપેલું હતું કે ધારો કે આપણે વરસાદની ઋતુમાં કાર લઈને બહાર નીકળ્યા હોય અને આપણી કાર આખી ધાતુની બનેલી છે, ઉધારી દઈએ, જે કાચના દરવાજા છે ધાતુના છે અને બહાર ખૂબ જ વીજળીના કડાકા ભડાકા થતા હોય તો એનાથી બચવા માટે આપણે કારની અંદર બેસી અને એના દરવાજા બંધ કરી દઈએ તો બહાર જે છે એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, જે વીજળીના કડાકા ભડાકા થાય, વીજળી થાય છે, એ એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. પણ એનાથી આપણે કારની અંદર, એટલે આ જેમ સુવાહકની અંદર, બખોલની અંદર, એમ કારની અંદર આપણે એનાથી સુરક્ષિત છીએ, તો એને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ તરીકે ઓળખી શકીએ. તો એ ઉદાહરણ દ્વારા પણ આપણે આ સમજાવી શકીએ છીએ. એવું અહીંયા આપણે આપેલું છે. તો અહીંયા સ્થિત સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર એના અગત્યના 6 પરિણામો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજ્યા.